વીજળી પડવાથી ભેંસના મોત, ઘેટા બકરાના મોત। આ સમાચાર સાંભળી ઘણા લોકો એવું માને છે કે વીજળી કાળી વસ્તુથી આકર્ષાય છે। તો શું આ સાચી વાત છે? શું કાળી વસ્તુઓ પર જ વીજળી પડે છે? તો ચાલો તેને સમજીએ। પહેલા તો જો આપ પણ એવું માનો છો કે વીજળી કાળી વસ્તુથી આકર્ષાય છે તો આ આપનો ભ્રમ છે। વીજળી એ એક એવી કુદરતી ઘટના છે જે વાદળોમાં વિદ્યુત ચાર્જના સંચય અને પછી તેના અચાનક જ વિસર્જનના કારણે થાય છે। આ ઘટના કોઈ પણ વસ્તુના રંગ કે આકારથી પ્રભાવિત નથી થતી। વીજળી પડવાની શક્યતા વસ્તુની ઊંચાઈ, જમીનમાં પાણીનું પ્રમાણ અને અન્ય પરિબળોથી પ્રભાવિત હોય છે। વીજળી ફક્ત વસ્તુઓ પર જ અથડાતી નથી, પરંતુ કોઈ પણ વસ્તુ અથવા તો સપાટી પર અથડાઈ શકે છે જે વીજળી માટે સારી વાહક હોય છે। વૃક્ષો અને ઇમારતો જેવી ઊંચી વસ્તુઓ વીજળી માટે વધુ સંભવિત લક્ષ્ય હોય છે, કારણ કે તે આસપાસના વાતાવરણ કરતાં વધુ ખુલ્લા હોય છે। એટલે કે વીજળી પડવાથી માણસ પશુના મોત પાછળ એક કારણ એ પણ છે કે તે કઈ જગ્યા પર ઊભા છે, કારણ કે જો માણસ પશુ ઝાડ નીચે ઊભા છે તો વીજળી પડવાથી મોતની સંભાવના વધી જાય છે। ખેતરોમાં કામ કરતી વ્યક્તિ ઝાડ નીચે ઊભા રહેવું, તળાવમાં નાહતી વખતે, મોબાઈલ ફોન સાંભળતી વખતે વીજળી પડવાનું જોખમ સૌથી વધુ હોય છે। વૈજ્ઞાનિકોના મતે મોબાઈલ ફોનથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે ને જે વીજળીને આકર્ષે છે। વીજળી એવી વસ્તુ છે જે સૌથી ટૂંકો રસ્તો પસંદ કરે છે અને આવી સ્થિતિમાં જ્યારે આકાશી વીજળી જમીન તરફ આવે છે ત્યારે વીજળીના ઊંચા થાંભલાઓ તેને સપોર્ટ આપવાનું કામ કરે છે અને તેથી જ વીજળીના થાંભલાની આસપાસ વીજળી વધુ પડે છે। જો વીજળી પડતી હોય ત્યારે તમે તમારા ઘરમાં સૌથી સુરક્ષિત હોવ છો। જો તમે ઝાડ નીચે ઊભા છો તો આવું કરવું જોખમી બની શકે છે અને આ જ કારણે ઝાડ નીચે ઊભા રહેલ ભેંસ હોય કે અન્ય પશુ હોય કે માણસ હોય તેમના મોતની સંભાવના વધી જાય છે, ન કે કાળા રંગના કારણે। એક રિપોર્ટ અનુસાર વીજળી પડવાથી સરેરાશ 2,500 લોકોના મોત દર વર્ષે થતા હોય છે। હવે વીજળી કઈ 3 રીતે જોખમી છે તેને ફરી એક વખત સમજીએ। વીજળી કોઈ વ્યક્તિ પર સીધી જ પડી શકે છે। વીજળી ઝાડ કે ઇમારત પર પડે તો તેના સંપર્કમાં આવતા વ્યક્તિને પણ અસર કરે છે। વીજળી કેટલાક દૂરના સ્થળે પડે, પાઇપ અથવા તો કેબલ્સ દ્વારા તે મનુષ્ય સુધી પહોંચી શકે છે અને ખતરનાક સાબિત થઈ શકે છે। જો કે દરેક વીજળી જમીન પર નથી પડતી। આશરે 95% વીજળીની પ્રવૃત્તિ આકાશમાં થાય છે, બાકી 5% જમીન પર પડે છે। દર સેકન્ડે 40 વીજળી પૃથ્વી પર પડે છે। વીજળીના કારણે ઉત્પન્ન થતી ઉષ્ણતા સૂર્ય કરતાં પણ વધારે હોય છે અને આ ઉચ્ચ તાપમાનથી હવા વિસ્તરે છે અને આપણે એક મોટો અવાજ પણ સાંભળીએ છીએ।